છેલ્લા 18 વર્ષથી સેવાકીય ક્ષેત્રે સતત કાર્યરત કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અને સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશીનું તાજેતરમાં બીએસએફના વડાએ સમિતિની ટીમનું તાજેતરમાં બીએસએફના વડાએ ભુજમાં વિશિષ્ટ સન્માન કર્યું હતું. કચ્છની સરહદે ખડેપગે સેવા બજાવતા સીમા સુરક્ષા દળ બીએસએફના જવાનોની અવિરત સેવામાં છેલ્લા 28 વર્ષથી કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અને સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશી અને સમિતિની ટીમનું બીએસએફના ડીઆઈજી યોગેશસિંહ રાઠોડ સાહેબે વિશિષ્ટ સન્માન કરેલ હોવાનું સમિતિના કારોબારી સભ્ય અને માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અને સેવાના ભેખધારી અરવિંદભાઈ જોશી અને સમિતિની ટીમનું સન્માન કરતા બીએસએફના ડીઆઈજી યોગેશસિંહ રાઠોડ વિશિષ્ટ સન્માન કરતા નજરે પડે છે. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.